ભૂમાફિયાઓ દ્વારા સરકારી જમીનો પર કમર્શિયલ બાંધકામ કરતા કલેક્ટર એક્શન મોડમાં આવ્યા છે। લુણાવાડામાં સરકારી જમીનો પર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામો અને દબાણો દૂર કરવા માટે જિલ્લા કલેક્ટરે આદેશ કર્યા છે। ગોધરા હાઈવે પર કરોડોની કિંમતની સરકારી જમીન પર મંજૂર પ્લાન કરતા વધુ અનઅધિકૃત બાંધકામ કરવા બદલ વિવાદિત મિલકતો જપ્ત કરી સરકારને સોંપવા અને ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાના આદેશ પણ અપાયા છે। આ કૌભાંડમાં નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સહિતના લોકો સામે નોટિસ પણ પાઠવી આપવામાં આવી છે અને કાર્યવાહી હાથ ધરાઈ છે, જેને લઈને ભૂમાફિયાઓમાં હવે ફફડાટ ફેલાયો છે। ત્યારે હાલ તો ભૂમાફિયા દ્વારા ખોટા દસ્તાવેજો કરી અન્ય લોકોને દુકાનો અને મકાનો વેચી દેતા દુકાનો તેમજ મકાન લેનાર ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે। જે તે વખતે જમીન બિનખેતી રહેણાંક હેતુ માટે થયેલી હતી, તે વખતે બિલ્ડર દ્વારા એ લોકોને વેચાણ કરવામાં આવેલ છે ને ત્યારબાદ રહેણાંકની જગ્યાએ કોમર્શિયલ બાંધકામ કરેલ છે। જે બાબત અગાઉ પણ ધ્યાન આવતા કાર્યવાહી ચાલુ હતી અને કાર્યવાહીના અંતે માન્ય કલેક્ટર શ્રી સાહેબ દ્વારા સવાલવાળી જમીન સરકાર હસ્તક દાખલ કરવા અને દબાણકર્તાઓને નોટિસ આપી નિયમ અનુસાર દબાણ દૂર કરવાની સૂચના આપવામાં આવેલ છે। સરકારી જમીન પર જે દબાણકર્તાએ વેચાણ કરેલ છે તે અંગે DLRC દ્વારા માપણી કરવામાં આવેલ છે અને સ્થળે હદ નિશાન કરી અને જે બી દબાણ હશે એ ખુલ્લું કરવામાં આવે। ગુજરાતમાં દારૂ ઘુસાડવાના અવનવા કિમિયા સામે આવતા રહ્યા છે, ત્યારે હવે ઘાસચારાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ છે। મહીસાગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને આ મોટી સફળતા મળી। લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અંદાજિત 1 કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ઇન્દોરથી વિદેશી દારૂ ભરીને લઈ જવાતો હતો, ત્યારે મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઇન્દોર અમદાવાદ હાઈવે પર વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો। ઘાસચારાના ભૂસા ભરેલા થેલાઓની આડમાં આ વિદેશી દારૂ લઈ જવાતો હતો, જેમાં 14,688 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી છે, જેની કિંમત 97,40,615ની આસપાસ છે। તો ટ્રક અને વિદેશી દારૂ મળી કુલ 1,12,46,615નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ઇન્દોરથી વિદેશી દારૂ ભરી આખરે ક્યાં પહોંચાડવાનો હતો તે તપાસનો વિષય બન્યો છે। પાટણમાં શાકભાજી વેચી પરત ફરતા 2 સગા ભાઈઓને અકસ્માત નડ્યો। એક ભાઈનું ઘટના સ્થળે જ મોત થયું તો એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો। હારીજ 3 રસ્તા નજીક માખણિયા વિસ્તાર પાસે આ ઘટના બની, જ્યાં પાટણ હાઈવે પર રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો। રિક્ષા લઈને પરત ફરતા સમયે પાછળથી ટ્રક ચાલકે ટક્કર મારી હતી। પોલીસને ઘટનાની જાણ થતાં જ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી। તો સુરતના કાપોદ્રા વિસ્તારની ઘટના સામે આવી છે, જ્યાં હીરાના કારખાનામાં કામ કરતા નવીન નામના યુવકનું મોત થયું। કાપોદ્રામાં રત્ન કલાકાર શરણ ફાટતા મોત થયા હોવાના સમાચાર છે અને એક યુવકને ઈજા પહોંચતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા। તો કાપોદ્રા પોલીસ દ્વારા મૃતકના મૃતદેહને PM અર્થે ખસેડવામાં આવ્યો છે। મૃતકના પરિવારજનો સ્મીમેર હોસ્પિટલ ખાતે એકઠા થયા છે। પરિવાર દ્વારા યોગ્ય ન્યાય અને વળતરની માંગ કરવામાં આવી છે। કારખાના માલિક દ્વારા યોગ્ય જવાબ ન આપતા પરિવારમાં રોષ વ્યાપ્યો છે। જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અહીં મૃતદેહને ન સ્વીકારવા માટે પરિવાર જણાવી રહ્યું છે। નોંધનીય છે કે શરણ ફાટ્યું હતું, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ। વાવથરાના લોકો પંજાબમાં અકસ્માતનો ભોગ બન્યા। પંજાબમાં ધુમ્મસના કારણે કાર ડિવાઈડર સાથે અથડાઈ। પંજાબના ગુડતરી ગામ પાસે અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે। મૃતક વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના હોવાનું સામે આવ્યું। અકસ્માતમાં 5 લોકોના મોતથી 5 પરિવાર પર આભ તૂટી પડ્યું। વાવથરાદ જિલ્લા માટે પંજાબથી આ મોતના સમાચાર આવતા અરેરાટી વ્યાપી। આ તરફ વાવથરાદમાં લુદ્રા પાસે અકસ્માત સર્જાયો। અહીં ટ્રક અને દૂધ ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં એકનું મોત નીપજ્યું। વહેલી સવારે થયેલા અકસ્માતમાં ટેન્કર ચાલકનું મોત થયા હોવાના સમાચાર છે। મૃતકના મૃતદેહને PM અર્થે દિયોદર સરકારી હોસ્પિટલ લઈ જવાયો છે। તો સમગ્ર અકસ્માતની જાણ દિયોદર પોલીસને થતાં તે ઘટના સ્થળે પહોંચી હતી। ખેડૂતો માટે ખુશીના સમાચાર। રાજકોટના ધોરાજી પંથકની જીવાદોરી સમાન ભાદર 2 ડેમમાંથી શિયાળુ પાક માટે પાણી છોડવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે।
ધારાસભ્ય કાંધલ જાડેજાની રજૂઆતના પગલે ડેમના 3 દરવાજા 4 ફૂટ ખોલીને નદીમાં 16,620 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ નિર્ણયથી ધોરાજી, ઉપલેટા અને ગેડ પંથકના 30 જેટલા ગામોની 1000 હેક્ટર જમીનને સિંચાઈનો સીધો લાભ મળશે, જેના કારણે ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. આ સાથે તંત્ર દ્વારા નદી કાંઠાના ગ્રામજનોને સાવચેત રહેવા એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આજે આપણે ભાદર 2 ડેમમાંથી 3 દરવાજા 4 ફૂટ ખોલી આશરે 16,620 ક્યુસેક પાણી નદીમાં છોડવાનું જે આયોજન હતું એ અન્વયે કામગીરી ચાલુ છે અત્યારે. અને આ પાણીથી સિંચાઈ માટે નીચે આવતા ધોરાજી, કુતિયાણા, રાણાવાવ, ઉપલેટા સહિતના તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં ભારે લાભ થવા પામશે. આ પાણી છોડાવવાથી અમારા ખેડૂત જબરજસ્ત સધર થયા છે અને 2 મોસમો લે છે. જે એક જ રામ મોસમ લેવાતી હતી ખેડની અંદર, એની અંદર 2 મોસમ લેવાય છે. એટલે અમે અમારા ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સાથે સાથે અમે સરકારનો પણ, ભાજપ સરકારનો પણ ખૂબ આભાર માનીએ છીએ. ખેડૂતોને બહુ આનંદની લાગણી છે અને લગભગ હું તમને કહું કે આ સૌરાષ્ટ્રની જીવાદોરી છે. ભાદર નદી, કાલિંદરી, બાટવા ખારો, એમ લગભગ ઘેડ વિસ્તારના અહીંથી 60-70 કિલોમીટર સુધી જાજા ખેડૂતોને રાહત શેણા જેવા પાકમાં શિયાળુ પિયત નહીંતર થતું નહીં, ખારાશ આવી જતી, એટલે 2 મલ લેવાય એમ છે. એટલે ખેડૂતમાં બહુ હર્ષ ને ઉલ્લાસ છે. ધોરાજીની વાત કરીએ, ધોરાજી ભૂખી પાસે ભાદર 2 ડેમ આવેલ છે. તેમાં સરકાર દ્વારા રજૂઆત છે કે કાંધલ જાડેજાએ જે કુતિયાણાના ધારાસભ્યએ રજૂઆત કરી હતી, દર વર્ષે તે પોતાના 100 ખર્ચે પાણી છોડાતો હતો અને આ વર્ષે જે રજૂઆત કરી તેને લઈને સરકારમાં જે મંજૂરી મળી તેને લઈને પાણી છોડવામાં આવ્યું છે. તેને ઉપલેટાથી લગાવીને કુતિયાણા જે પોરબંદરના ઘેર પંથકો છે, ઘેર પંથક સુધી ખેડૂતોને લાભ થશે. સિંચાઈ અને પીવાય માટેનું જે લાભ થશે તેને લઈને 30 ગામને સિંચાઈનો લાભ થશે. જે રીતે દર વર્ષે તો પોતાના 100 ખર્ચે જો પાણી છોડાવતા હતા કાંધલ જાડેજા, પણ આ વર્ષે જે રજૂઆત કરી તેને લઈને સરકારના અંદરમાં જે મંજૂરી આપવામાં આવી પાણી છોડવાની, તેને લઈને ખેડૂતોની અંદર ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આપને પહેલાં સીધા દ્રશ્યો બતાવી. આ દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે 3 દરવાજાને 4 ફૂટ ખોલવામાં આવ્યું છે ને 16,620 ક્યુસેક પાણી છોડવામાં, તેને લઈને ખેડૂતોના અંદર ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જે રીતે ઘેર પંથક સુધી પાણી પહોંચશે અને જે અત્યારે મોસમ છે, મોસમને ખેડૂતોને મોટો લાભદાયક થશે. ખેડૂતોના અંદર ખુશીની લહેર જોવા મળી છે. જે રીતે કાંધલ જાડેજાએ રજૂઆત કરી તેને લઈને દર વર્ષે તો પોતાના 100 ખર્ચે છોડાવતા પાણી, પણ આ વર્ષે તે સરકારમાં રજૂઆત કરી તો સરકારનો અત્યારે ખેડૂતો સરકારનો આભાર માની રહ્યા છે. મુનાફ બકાડી, ન્યૂઝ ગુજરાતી, ધોરાજી. આગળ વાત કરીએ, રાજકોટમાં પોલીસ સ્ટેશન પણ સુરક્ષિત નથી. ગાંધીગ્રામ પોલીસ મથક પર હુમલો થયો. બુકાનીધારી શખ્સોએ સોડાની બોટલો ફેંકી. જો કે ઘટનામાં કોઈ જાનહાનિ નથી સર્જાઈ. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. આગળ વધીએ, વાત કરીએ રાજકોટની, જ્યાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને ફાંસીની સજા. કોર્ટે આરોપી રામસિંહ તેરસિંહને ફાંસીની સજા સંભળાવી છે. કોર્ટે ગણતરીના દિવસોમાં નરાધમને ફાંસીની સજા સંભળાવી. આરોપી 7 વર્ષીય બાળકી સાથે 4 ડિસેમ્બરના રોજ દુષ્કર્મ આચર્યું હતું. બાળકીના ગુપ્તાંગના ભાગે ઈજા પહોંચાડી હતી. આટકોટ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાઈ, જે બાદ સરકારી વકીલે કોર્ટ સમક્ષ ફાંસીની સજાની માંગ કરી. ગત 12 તારીખે આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. તમામ ફોરેન્સિક પુરાવા સ્થળથી અમને અમુક ફોરેન્સિક પુરાવા મળ્યા. જો વેપન તરીકે જો સરિયો યુઝ કર્યો હતો, સરિયો મળ્યો અને સ્થળથી અમને બાયોલોજીકલ ફોરેન્સિક પુરાવા મળ્યા. આ તમામની વ્યવસ્થિત ચકાસણી સુશ્રી સિમરન ભારદ્વાજ એએસપીના નેતૃત્વમાં આ ટીમ ટૂંક સમયમાં કરી અને પછી આ પુરાવાને સારી રીતે કોર્ટ સમક્ષ રજૂ કરીને આજે 41 ડેઝમાં FIR થી ટોટલ 41 ડેઝમાં આજ અમને આરોપીને ફાંસીની સજા મળી છે. તો રાજકોટના આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનારને ફાંસીની સજા મળી. કોર્ટે ગણતરીના દિવસોમાં ફાંસીની સજા સંભળાવી. સમગ્ર મામલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. તેમણે પોસ્ટમાં લખ્યું અને કડક શબ્દોમાં લખ્યું છે કે અમારી દીકરીઓ પર હુમલો એટલે જીવનનો અંત. આજે વહેલી સવારે અમારી બહેનોને આજે ગર્વ મહેસૂસ થશે, તમને સંતોષ થશે. રાજકોટના આટકોટમાં 6 વર્ષની દીકરી જોડે
દુષ્કર્મનું ઘટના બને છે અને ગુનેગાર જ્યારે પોલીસથી ભાગવા અને હુમલો કરવાની કોશિશ કરે તો પોલીસ દ્વારા એની ઉપર પગ પર ફાયરિંગ કરવામાં આવે અને માત્ર 40 દિવસની અંદર આ દુષ્કર્મ આચરવા વાળા આ ગુનેગારને ફાંસીની સજા અપાવીને અહીંયા આવ્યો છે. તો રાજકોટમાં બાળકીના દુષ્કર્મ મામલે એસકે વોરાનું નિવેદન. આ કેસમાં કડક કાર્યવાહી દ્વારા સમાજમાં એક મજબૂત અને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે. બાળકો સામેના ગુનાઓ કોઈ પણ સંજોગોમાં સહન નહીં કરવામાં આવે. બાળકીના પિતાએ લેટર લખ્યો હતો, ભાઈ મારી બાળકીની આટલી ખરાબ હાલતમાં અને ખરાબ હાલત કરી છે, એનો કેસ વહેલામાં વહેલો ચલાવવામાં આવે અને ફાંસીની સજા સંભળાવવામાં આવે. એટલે મને પણ લેટર મોકલ્યો, અહીંયા પણ આવ્યો અને કોર્ટમાં પણ આવ્યો. એટલે એ પછી અમે કોર્ટને રિક્વેસ્ટ કરી હતી કે સાહેબ આ પરિસ્થિતિ છે, જે રીતે બાળકીની હાલત છે, 7.5 વર્ષની બાળકીની હાલત કરી છે, એટલે એને કેસ વહેલો ચલાવવામાં આવે. એટલે કોર્ટને પણ એમ લાગ્યું કે આ એક ચોક્કસ પ્રકારનો કેસ છે, એટલે એને વહેલો ચલાવવો જોઈએ. એટલે 34 દિવસમાં કોર્ટે તકસીરવાન ઠરાવી દીધો કે આ એવા પ્રકારના કૃત્યો છે જે માફ ન કરી શકાય. માત્ર 33 દિવસમાં આ ચુકાદો આપી અને રાજકોટ શહેરની સેશન્સ અદાલતે એક જેને કહેવાય ને મહાન સંદેશો આપ્યો છે કે આ પ્રકારે પણ ઝડપી ન્યાય થઈ શકે છે.